બિન ખેડૂત થઈ જશો ખેડૂતો અત્યારે જ જોઈ લેજો આ વિડીયો દોસ્તો. ખાસ મોટો કાયદો તમારા સૌ માટે લઈને આવી છું કે ખેડૂત ખાતેદાર માટે આ સૌથી મોટો કાયદો છે. જે કોઈ પણ ખેડૂતો ખેતીની જમીન ખરીદવાનું વિચારી રહ્યા છે તેના માટેનો આ સૌથી મોટો વિડીયો અત્યારે લઈને આવ્યો છું દોસ્તો. આ કાયદો તમે જાણશો નહીં ને તો તમારે પસ્તાવવાનો વારો આવી શકે તેમ છે. તમને જણાવી દઈએ દોસ્તો કે કોઈ પણ ખેડૂત ખેતીની જમીન ધારણ કરે છે અને તે ખેતીની જમીન વેચીને સામે બીજી ખેતીની જમીન ખરીદ કરવાનું વિચારી રહ્યા છે તે ખેડૂતો ખાસ જાણી લેજો આ મોટી માહિતી. જી હા દોસ્તો, આ સૌથી મોટા કાયદા વિશેની તમને માહિતી જણાવું તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો આપશોને સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ તો જે કોઈ પણ ખેડૂતોને આવી રીતે ખેતીની જમીન વેચીને સામે બીજી ખેતીની જમીન લેવાની છે તો સૌથી પહેલાં જો તમારા નામે 2 અથવા તો 3 જમીન ચાલે છે તો તેમાંથી કોઈ એક જમીન વેચો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારી પાસે એકને એક જમીન છે અને તે વેચીને સામે તમારે બીજી ખેતીની જમીન ખરીદ કરવી છે તો તમે પહેલાં તમારે જે ખેતીની જમીન તમે ખરીદ કરો છો તેનો દસ્તાવેજ કરી લેવાનો રહેશે. જો ખેડૂત મિત્રો આ ગંભીર ભૂલ છે તમે ક્યારેય પણ નહીં કરતા, કારણ કે આ ભૂલ હમણાં જ મારી સામે આવી છે. હમણાં જ એક ભાઈ આવી ભૂલ કરી હતી અને એ ભૂલના કારણે તે ભાઈને હવે પસ્તાવાનો વારો આવી ગયો છે. દોસ્તો આ ભૂલ નહીં કરતા તો કઈ ભૂલ છે તેના વિશે વાત કરીએ તો તમે બિન ખેડૂત બની શકો છો તેના કારણે. તો જો તમારા નામના 7/12 ચાલે છે તો જ તમે ખેતીની જમીન ખરીદ કરી શકો છો. પણ જો એકવાર તમે તે જમીન વેચી દીધી, તમે દસ્તાવેજ બીજાને કરી દીધો એટલે તમે ખાતેદાર મટી ગયા. જી હા દોસ્તો, આનો સોલ્યુશન બીજું એક પણ છે, પણ હું તમને આગળ જણાવું તેના વિશે. તો જે કોઈ પણ વ્યક્તિ છે જેઓએ આ ગંભીર ભૂલ કરી છે કે ભાઈ પોતાની ખેતીની જમીન છે તે કોઈને દસ્તાવેજથી કરી આપી, હવે સામે તેમને બીજી ખેતીની જમીન ખરીદ કરવાની છે તો જ્યારે તમે દસ્તાવેજ તમારી ખેતીની જમીનનો કરાવો એને એ જ દિવસે તમે ખરીદીનો પણ તમે દસ્તાવેજ કરાવી લો તો ચાલે. અથવા તો તેવું ન કરવું હોય તો સૌથી પહેલાં તમારી ખેતીની જમીન જે તમે ખરીદો છો તેનો દસ્તાવેજ કરાવી લેવાનો. ત્યારબાદ જે કાંઈ પણ 3-4 દિવસ પછી અથવા તો મહિના બાદ 2 મહિના બાદ તમારે જે કોઈ પણને વેચવાની છે જમીન તમારી પહેલાંની જૂની, તે જમીનનો દસ્તાવેજ તે વ્યક્તિને કરી દેવો. હવે દોસ્તો પહેલાં તમે જો જમીન વેચી દેશો અને ત્યારબાદ જમીન છે તે ખરીદશો તો વચ્ચે જે ગેપ આવશે તે ગેપ દરમિયાન તમે બિન ખેડૂત છે તે થઈ ગયા છો તેવું માનવામાં આવશે, એટલે કે તમે ખાતેદાર છે દોસ્તો તે મટી ગયા છો. જેથી કરીને આવી ભૂલ તમારે ક્યારેય ન કરવી જોઈએ જે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદતા હોય તો દોસ્તો આના વિશેનું એક સોલ્યુશન છે તે પણ તમને સૌને જણાવી દઉં કે જો તમારાથી આવી ભૂલ થઈ ગઈ હોય કે તમે ખેતીની જમીન પહેલાં વેચી દીધી અને ત્યારબાદ બીજે જમીન લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે એક ખેડૂત પ્રમાણપત્ર છે દોસ્તો તે તમે કઢાવી શકો છો. જી હા દોસ્તો, આ ખેડૂત પ્રમાણપત્ર છે તે તમે તમારા તાલુકામાં પ્રાંત કચેરી અથવા તો જિલ્લા કલેક્ટર કચેરી તમારે લાગુ પડતી હોય જે કોઈ પણ ગામને, ત્યાંથી તમે આ પ્રમાણપત્ર છે તે મેળવી શકો છો. આ પ્રમાણપત્રનો ઉપયોગ છે દોસ્તો તે 2 વર્ષ માટે કરવામાં આવશે. 2 વર્ષ માટે તમે આ પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકો છો અને જે પ્રમાણપત્રના આધારે તમે ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએથી ખેતીની જમીન છે તે 2 વર્ષના સમયગાળા દરમિયાન ખરીદી કરી શકો છો. હવે દોસ્તો આ પ્રમાણપત્ર તમારે કેવી રીતે કઢાવવાનું રહેશે તો આ પ્રમાણપત્ર કઢાવવા માટે તમારે જે 6 મહિના જેવો સમયગાળો તમને આપવામાં આવશે તે 6 મહિના કે 4 મહિનાના સમયગાળા દરમિયાન તમારે આની અરજી છે તે કરી નાખવાની રહેશે. ઉત્તરોત્તર 6 નંબર 7, 12, 8 વગેરે વસ્તુ છે તે જોડી અને અરજી કરી અને તમારે જે કોઈ પણ પ્રાંત કચેરી અથવા તો કલેક્ટર કચેરી લાગુ પડતી હોય ત્યાં તમારે આ અરજી છે દોસ્તો તે આપવાની રહેશે. જે અરજીના આધારે તમે જો બિન ખેડૂત બની ગયા છો, તમારી જમીન વેચાઈ ગઈ છે અને તમે પ્રમાણપત્ર જે મેળવવાને હકદાર છો તો તમારી ઉત્તરોત્તર નોંધો ચકાસી અને તમને પ્રમાણપત્ર છે તે આપવામાં આવશે. જો દોસ્તો એક ભૂલ ક્યારેય નહીં કરવાની બીજી કે જો તમારે આ પ્રમાણપત્ર મેળવવાનું છે તો સૌથી પહેલાં તમારી જમીનનું ટાઇટલ છે ને તે વ્યવસ્થિત રીતે ચકાસણી કરાવી લેવી, જેથી કરીને તેવી રીતે ખબર પડી શકે કે આ પ્રમાણપત્ર તમને મળી શકે છે કે નહીં. જેથી કરીને તે ભૂલ પણ ક્યારેય નહીં કરવાની. અને બીજી વસ્તુ દોસ્તો કે આ પ્રમાણપત્ર જો તમે નથી મેળવતા તો તમે બિન ખેડૂત છે તે બની શકો છો. એક દિવસનો પણ ગેપ હશે ને દોસ્તો તો પણ તમે બિન ખેડૂત ગણાશો. તેથી ક્યારે પણ આવી ગંભીર ભૂલ છે તે તમારે કરવી નહીં, નગર તમે બિન ખેડૂત બની જશો. જો દોસ્તો કોઈ પણ તમારા નામે ખેતીની જમીન ચાલતી હોય તે ખેતીની જમીનના આધારે સૌથી પહેલાં તમારે બીજી ખેતીની જમીન ખરીદી લેવાની. ત્યારબાદ તમારે જે જમીન વેચવી છે તેનો વેચાણ દસ્તાવેજ સામેવાળા ખરીદનાર છે તેમને કરી દેવાનો અને એટલા માટે તમે બિન ખેડૂત છે તે બની ન જાઓ. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી. હમણાં જ દોસ્તો આ બાબત છે તે મારા સામે આવી હતી. એક ભાઈએ જમીન છે તે વેચી દીધી, ત્યારબાદ પછી એને જમીન ખરીદવાનું વિચાર્યું તો હવે તેવું થઈ શકે નહીં. તમે ખેડૂત ખાતેદાર મટી ગયા એટલા માટે આ વસ્તુ કરવી હવે ઇમ્પોસિબલ છે. તો દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને ખાસ માહિતી. આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે દોસ્તો. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી
અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.